નમસ્કાર શ્રોતા મિત્રો, આકાશવાણી અમદાવાદના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા પ્રસ્તુત ગુરુવારના આપણા વિશેષ કાર્યક્રમમાં આપ સૌનું હું અપર્ણા ખૂબ ખૂબ સ્વાગત કરું છું. મિત્રો, એક નાનકડો પ્રશ્ન આજે મારે તમને બધાને પૂછવું છે કે તમારા ઘરમાં ડ્રોઅરમાં કેટલા જૂના મોબાઈલ, ચાર્જર, ઇયરફોન કે કેબલ પડ્યા છે? એક છે, બે છે કે કદાચ આખો ડ્રોઅર ભરેલો છે? આપણે તેને કહીએ છીએ કે ક્યારેક કામ આવશે, પણ ખરેખર વર્ષો સુધી જે કામ ના આવે તે શા કામનું? તો આજના આપણા કાર્યક્રમનો વિષય પણ આ જ છે, ઈ વેસ્ટ. અને આપણા કાર્યક્રમમાં આજે આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે આપણો જૂનો મોબાઈલ હોય કે ચાર્જર હોય એનો નિકાલ કેવી રીતે કરવાનો અને આખરે જાય છે ક્યાં, અને ઈ વેસ્ટ ઓછું કરવા માટે આપણે શું કરી શકીએ. તો તે અંગે આપણને માર્ગદર્શન આપવા માટે આજે આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન સંસ્થાના વરિષ્ઠ પ્રોગ્રામ નિયામક તુષાર જાનીજી અને પ્રોગ્રામ સમન્વયક સાગર શેખજી. ખૂબ ખૂબ સ્વાગત છે આપ બંનેનું આજના અમારા કાર્યક્રમમાં. ધન્યવાદ મેમ. ધન્યવાદ. આ સંસ્થા દ્વારા, જે સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન સંસ્થા દ્વારા ઘણા સમયથી પ્રોજેક્ટ અમદાવાદમાં આ કાર્યક્રમ ચાલી રહ્યો છે. આ બહુ નવતર પહેલ છે. તો કાર્યક્રમના શરૂઆતમાં હું તુષારભાઈ પાસેથી જાણવા ઈચ્છું છું કે આ પહેલ વિશે અમારા શ્રોતાઓને કહેજો કે શું છે આમાં ખાસ. ચોક્કસ. પ્રોજેક્ટ અમદાવાદમાં આમ તો શરૂ થયો 80ના દાયકામાં, જ્યારે શરૂઆતમાં કાર્તિકેય સારાભાઈ, અમારા જે ડાયરેક્ટર શ્રી છે, એમણે એમના કેરિયરની શરૂઆત કરી હતી અને એક મેગેઝિન બનાવતા હતા, બહાર પાડતા હતા, જેનું નામ હતું અમદાવાદમાં. એ મેગેઝિન અમદાવાદના જુદા જુદા પાસાઓને સંકળાવી લીધું હતું, જેમાં ડેવલપમેન્ટલ ઇસ્યુઝ હોય, પોલ્યુશનની પ્રોબ્લેમ્સ હોય, એન્વાયરમેન્ટ રિલેટેડ કઈ હોય, આપણી પ્રોગ્રેસ શું થઈ રહી છે, આપણી સંસ્થાઓ કઈ છે, વગેરે વગેરે. 3 વર્ષ સુધી આ મેગેઝિન બહુ સરસ ચાલ્યું, એકદમ નજીવી કિંમતે આપતા હતા. પછી જ્યારે સંસ્થા મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ એન્ડ ફોરેસ્ટ સાથે જોડાઈને ખૂબ આગળ કામ કરવા માંડી, ત્યારે મેગેઝિન બંધ થઈ ગયું, સુષુપ્ત થઈ ગયું. 2021માં ફરી વિચાર આવ્યો કે આ પ્રોજેક્ટ અમદાવાદમાં આપણે ફરી એને સક્રિય કરવો જોઈએ. પણ આ વખતે મેગેઝિન છાપવાની બદલે એક કહીએ ને કે આપણા હાથોથી જ કંઈક કામ કરીએ. આ પ્રોજેક્ટ બેઝિકલી ઇટ ઇઝ ફોર સિટીઝન્સ બાય ધ સિટીઝન્સ, કે નાગરિકો પોતાની રીતે કઈ રીતે આમાં સામેલ થાય, પોતાની રીતે શું કરી શકે, અને એનાથી આપણે શહેરની પણ ડેવલપમેન્ટલ ઇસ્યુઝને આપણે ટેકલ કરી શકીએ. અને એમાં મુખ્ય અમે જે 3 થી 4 પાસાઓ લીધા હતા, એમાં ઓબ્વિયસલી સૌથી પહેલું ગ્રીનિંગ ઓફ ધ સિટી, જેની ખૂબ જ જરૂર છે આપણને. એટલે વૃક્ષો વાવવા માટેની જે વિવિધ પ્રક્રિયાઓ છે, એની જુદી જુદી ટ્રેનિંગ છે, એ બધું એમાં આવે. અને એમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને જંગલ ખાતા સાથે અમારા કરાર થયેલા છે, અમારા એમઓયુ છે. બીજું પાસું હતું ટ્રાફિક એન્ડ મોબિલિટી, કે જે આપણો એક હજી સળગતો પ્રશ્ન છે કે ટ્રાફિક ખૂબ જ વધતો જાય છે શહેરના વિસ્તરણ સાથે. તો એના લીધે આપણે શું કરી શકીએ કે સિવિક સોસાયટીમાં જાગૃતતા લાવીએ અને સરકારની પોલિસીઝમાં આપણે કઈ રીતે મદદરૂપ થઈ શકીએ. ને સાથે સાથે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ. કોઈ પણ શહેર જેમ જેમ મોટું થતું જાય, લોકો વધારે ને વધારે આવતા જાય, તો એમનો કચરો પણ વધતો જાય. પણ અમે સોલિડ વેસ્ટમાં એવું નક્કી કર્યું કે ફક્ત ઈ વેસ્ટથી શરૂઆત કરીએ આપણે. ઈ વેસ્ટ એટલે ઇલેક્ટ્રોનિક વેસ્ટ, જેમ આપણે બી કીધું. ઈ વેસ્ટ ઉપર અમે એટલે ધ્યાન વધારે કેન્દ્રિત કર્યું કેમ કે લોકોમાં એના વિશે જાગૃતતા બહુ ઓછી છે, સમજ ઓછી છે, અને બહુ વાત થતી નથી. આપણે બધા આજે સવારથી રાત સુધી ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણ સિવાય જીવી નથી શકતા. ઉઠીને કદાચ સૌથી પહેલા આપણે મોબાઈલ હાથમાં લઈએ છીએ. રેફ્રિજરેટર, એર કન્ડિશન, હોમ એપ્લાયન્સીસ બધામાં ઇલેક્ટ્રોનિક પાર્ટ ભજવે છે. આપણું ટેલિવિઝન છે, આપણું લેપટોપ કે કોમ્પ્યુટર છે, આ બધા ઇલેક્ટ્રોનિક ઉપકરણો છે. ને આખો દિવસ આપણી આજુબાજુમાં ક્યાંક ને ક્યાંક ઇલેક્ટ્રોનિક આઇટમો રહેલી છે. પણ આપણે ક્યારેય વિચાર્યું નથી કે આ વસ્તુ એક વખત કામ આપતી બંધ થઈ જાય, કે આપણે એની પાસે કામ લેતા બંધ થઈ જઈએ, પછી એનું શું થાય છે. બરાબર. એટલે આ પ્રોજેક્ટ ઈ વેસ્ટ ઉપર અમે આગળ ધપાવ્યો છે. બસ હમણાં તમે જેમ કીધું કે ઈ વેસ્ટ ઉપર તમે ખાસ કામ કરી રહ્યા છો, તો પ્રશ્ન મારો એ જ છે કે ઈ વેસ્ટ કોને કહેવાય? કે આપણા ઘરમાં જે જૂનો ફોન છે, કે જૂના મોબાઈલ્સ છે, હેન્ડસેટ્સ છે, કમ્પ્યુટર છે, એ સિવાય પણ ઈ વેસ્ટ હોઈ શકે છે? પણ ઈ વેસ્ટ એટલે ખરેખર કોઈ પણ ઇલેક્ટ્રોનિક આઇટમ, એ પછી સાવ નાનામાં નાનો મોબાઈલ હોય, કે એક મોટું ટેલિવિઝન હોય, કે રેફ્રિજરેટર, કે વોશિંગ મશીન, કે માઇક્રોવેવ ઓવન, આવા મોટા ઉપકરણો હોય જેમાં ઇલેક્ટ્રોનિક્સ કોમ્પોનન્ટ રહેલો છે. જ્યારે આપણે એનો વપરાશ બંધ કરી દઈએ, જૂનું થઈ ગયું હોય ને આપણે બદલવું હોય, કે બગડી ગયું હોય, કે પછી બંધ થઈ ગયું, સાવ ખલાસ જ થઈ ગયું,
અને આપણે એને સાઈડમાં મૂકી દઈએ છીએ કે આ તો વેસ્ટ છે. હવે આ ગુજરાતીમાં કહીએ તો એક જાતનો કચરો છે, પણ એક સહજ માનસિકતા છે કે આપણે બીજી બધી જાતનો કચરો હોય ને, કિચન વેસ્ટ હોય કે કાગળનો વેસ્ટ હોય, એ બધાને આપણે પધરાવી દઈએ કચરા ટોપલીમાં. ઈ વેસ્ટ નોર્મલી આપણે સાચવી રાખીએ છીએ ઘરમાં ને ઘરમાં. જેમ આપણે શરૂઆતમાં જ કીધું કે આપણા ડ્રોવરમાં કેટલા ફોન એવા પડ્યા છે કે જે વપરાતા નથી. ફોન હોય એટલે એના ચાર્જર હોય, એના ચાર્જર હોય એટલે ચાર્જર કેબલ હોય, એટલે આ 3 વસ્તુઓ તો સાથે રહેલી જ હોય છે. અને બધાના ઘરમાં ન વપરાતા ફોન હોય છે. આને આપણે વેસ્ટ ખરેખર ના ગણવો જોઈએ, કેમ કે આ વસ્તુ જે રીતે બની છે એને આપણે રિસાયકલ કરી શકીએ છીએ. એને આપણે કદાચ નવી વસ્તુમાં પરિવર્તિત કરી શકીએ છીએ, કાં તો એમાંથી એના કોમ્પોનન્ટ્સ, એના ભાગ કાઢી અને એનો બીજો ઉપયોગ થઈ શકે છે. બરાબર. જેમ તમે કીધું કે લોકો જનરલી જેમ બીજા કચરાની આપણે કરીએ છીએ નિકાલ, એવી રીતે ઈ વેસ્ટનો નિકાલ ઘરે થતો નથી. તો શું નુકસાન ઈ વેસ્ટ આપણને પહોંચાડે છે, અને શા માટે એક સામાન્ય પરિવારે કે સામાન્ય માણસે આ ઈ વેસ્ટ વિશે ચિંતા કરવી જોઈએ? જો જ્યાં સુધી ઈ વેસ્ટ આપણી સામે, આપણી નજરની સામે ડ્રોવરમાં કે ઘરના ખૂણે ખાચરે પડ્યો છે, ત્યાં સુધી એ ફક્ત જગ્યા રોકે છે. ત્યારે આપણને કોઈ નુકસાન નથી થતું. પણ જે ઘડીએ એ બહાર આવે છે, જો એને આપણે ખરેખર નાની આઈટમો એને કચરા ટોપલી ફેંકી દીધી, ને મ્યુનિસિપલ કચરાની ગાડી એને લઈ ગઈ અને ડમ્પ યાર્ડમાં નાખી દીધું, તો એક મોબાઈલનો જ આપણે દાખલો લઈએ છીએ. મોબાઈલની અંદર એટલા બધા ઘટકો રહેલા છે, એટલા બધા કોમ્પોનન્ટ્સ છે જેમાં હેવી મેટલ્સ હોય છે. હેવી મેટલ્સ કોબાલ્ટ છે, કેડમિયમ છે, લિથિયમ છે, બેટરીમાં લિથિયમ હોય છે. આ બધા ટોક્સિક કહેવાય, આ બધા ઝેરીલા કેમિકલ્સ છે. એને આપણે કુદરતી વાતાવરણમાં એમને એમ જો છૂટા મૂકી દઈએ તો એ આપણે આ પાણીના સંગ્રહ સાથે ભેગું થઈ શકે છે, આપણી માટીને પણ ટોક્સિક કરી શકે છે, માટીમાં પણ ઝેર પ્રસરી શકે છે. અને ધીમે ધીમે જો એ વસ્તુ નેચરલ સાયકલથી આપણા પીવાના પાણીમાં કે શાકભાજી કે અનાજના થકી બહુ જ ઓછી માત્રામાં પણ શરીરમાં આવે તો આવતા આવતા તો ભેગું થવા માંડે ને, અને પછી કેન્સર જેવી ખતરનાક જીવલેણ બીમારીઓ થાય છે એનાથી. એટલે આ આપણી નજરોની સામે આવેલું એક ઝેર નથી. આપણી માટે તો મોબાઈલ જ છે, ચાલુ છે કે તો બંધ છે, પણ એની અંદર રહેલા તત્વો આપણા વાતાવરણને શું હાનિ પહોંચાડી શકે છે એની જાણ આપણને નથી. એટલે અમે જાગૃતતા એ લાવવા પ્રયત્ન કરે છે કે ભાઈ આપણો બીજો બધો કચરો જે છે કે કિચન વેસ્ટ છે કે પેપર વેસ્ટ છે કે જે મેં વાત કરી એ પ્રમાણે, એમાંથી તો આપણે ખાતર બી બનાવી નાખીએ છીએ. હવે બધાને ખ્યાલ આવી ગયો છે, પણ આમાંથી શું કરવું એ ખ્યાલ જ ના હોય તો કાં તો એને આપણે પડ્યું રહેવા દઈએ છીએ, કાં તો છેવટે થોડાક 2-5 પૈસાની લાલચમાં આપણે પસ્તીવાળાઓને આપી દઈએ છીએ. હવે થાય છે શું કે પસ્તીવાળાઓ પાસેથી નાના નાના એવા ઘણા બધા કોર્નર્સ છે સિટીના કે જે લગભગ સ્લમ એરિયાઝમાં જ હોય છે, કે જ્યાં આ ઇલેક્ટ્રોનિક વેસ્ટનું ખંડન કરવામાં આવે, એને તોડી તાડી બધું કરીને બધું એના પાર્ટ છૂટા પાડવામાં આવે, ને એમાંથી આજે હું કેમિકલ્સ કહું છું કે એલિમેન્ટ્સ છે, જે ધાતુઓ છે એ મેળવવા પ્રયત્ન કરવામાં આવે. આપને આશ્ચર્ય થશે કે આપણે આખા દેશનું 1 વર્ષનું ઈ વેસ્ટ લગભગ 14 લાખ ટન છે. 14 લાખ ટન એટલે હિમાલય જેવો મોટો પહાડ થઈ જાય, એનાથી મોટા પહાડો થઈ જાય કદાચ. પણ 1 ટનમાંથી લગભગ જો કાઢવા જઈએ આપણે તો 100 થી લઈને 1000 ગ્રામ સુધીનું સોનું નીકળે. ફક્ત એક જ ધાતુની વાત કરું છું. આજે સોનાની કિંમત આપણે જાણીએ છીએ, એ મોબાઈલની અંદર તો બહુ મહદ અંશમાં હશે, પણ એવા લાખો હજારો જ્યારે મોબાઈલ ભેગા કરીએ ને એ બધાનું સોનું કાઢીએ, એ જ રીતે બીજા મેટલ્સ કાઢીએ તો એની વેલ્યુ બહુ છે. એ ઉપરાંત બધા ઇલેક્ટ્રોનિક ઉપકરણો ઇન્ક્લુડિંગ મોબાઈલ પ્લાસ્ટિકની બોડીની અંદર હોય છે, એટલે એ પ્લાસ્ટિક રિકવર કરી ને પ્લાસ્ટિકનું રિસાયકલિંગ થાય. આ બધું જ્યાં જ્યાં થઈ રહ્યું છે એ મોટા ભાગે એમ કહી શકાય કે 75% ઉપરના રિસાયકલર્સ જેને કહીએ છીએ આપણે, જે આ બધી વસ્તુઓ છૂટી પાડીને ભેગી કરે છે પછી વેચે છે, એ બધા ફોર્મ્યુલાઇઝ નથી, એ બધા ગૃહ ઉદ્યોગ છે એમના, અસંગઠિત છે અને પોલ્યુશન કંટ્રોલ બોર્ડથી સંતાઈને આ કામ ચાલે છે. એટલે સૌથી પહેલા જ્યારે પ્લાસ્ટિકને છૂટું પાડીને પછી અંદરથી ધાતુઓ મેળવવા માટે એને બાળે, બધું છૂટું પડે એટલે એમાં આ બધા હેવી મેટલ્સનો ધુમાડો ભેગો આવે. કાર્બન ડાયોક્સાઇડ ને બીજા ગેસીસ તો આવે જ છે, પણ ટોક્સિક ગેસ આવે છે, એ આપણા શ્વાસોશ્વાસમાં જાય, આજુબાજુના એરિયામાં ફેલાય તો આપણને શ્વાસની બીમારીઓ થઈ શકે છે. ધીમે ધીમે રહેતા રહેતા આપણા મગજ સુધી એ બીમારીઓ ફેલાઈ શકે છે. એ જ ધાતુઓ જ્યારે જમીનમાં મળી જાય છે ત્યારે આપણી માટીને ખરાબ કરે છે. વરસાદી પાણી કે બીજા પાણી થકી એ આગળ પ્રસરે છે, નદી નાળામાં પણ પહોંચી જાય
પીવાના પાણી સુધી પહોંચે. જો જમીનની અંદર પ્રસરી જાય ને એ જ પાણી આપણે પીવા માટે વાપરતા હોઈએ તો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ એને દૂર નથી કરી શકતું. એટલે આપણા શરીરને ખૂબ જ હાનિ કરે છે આ. બરાબર. તુષારભાઈ, આપ ઘણા વર્ષોથી આ ક્ષેત્ર સાથે સંકળાયેલા છો અને કામ કરી રહ્યા છો, તો શું એવી ટેવો છે કે શું એવી ભૂલો છે જે લોકો સામાન્યતઃ અત્યારે કરી રહ્યા છે ઈ વેસ્ટના સંદર્ભમાં? અત્યારે છે ને બહુ જ પ્રચલિત છે 3R કોન્સેપ્ટ. હવે એકચ્યુઅલી યુનાઇટેડ નેશન તો 3R ને 9R થી શરૂ થાય એવા. એમાં સૌથી પહેલું એક આવે છે રિફ્યુઝ. મારે કોઈ પણ વસ્તુની જરૂરત કેટલી છે ને હું એને કેટલું રિફ્યુઝ કરી શકું છું. મારી પાસે એક મોબાઈલ હોય, સારો ચાલતો હોય, તો શું મારે રાતોરાત બીજો નવું મોડેલ આવ્યું છે, ફેન્સી છે, એ લઈ લેવું જોઈએ? એ ચોઈસ મારી છે. હવે બગડી ગયો છે તો રિપેર આપણે એમને એને ખૂણામાં કે ડ્રોવરમાં મૂકી દઈએ છીએ કે વેચી દઈએ છીએ કે ફેંકી દઈએ છીએ. એના કરતાં શું એને રિપેર કરાવી શકાય અને કોઈ ખરેખર જરૂરતમંદને આપી શકીએ? વેચી બી શકે છે લોકો, સેકન્ડ હેન્ડ મોબાઈલ લેવા તૈયાર હોય છે. એ આપણે નથી કરતા મોટા ભાગે. અને જ્યારે ખરીદવા જઈએ છીએ આપણે ત્યારે ચોક્કસ એ વસ્તુ મગજમાં રાખવાની છે કે આની લાઈફ કેટલી છે ને આનો નિકાલ હું કઈ રીતે કરીશ. સરકારે 2022 થી ઈ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ બહાર પાડ્યા છે, પણ એની પહેલાથી દરેક સ્ટેટના પોલ્યુશન કંટ્રોલ બોર્ડે જે સંગઠિત કે અધિકૃત રિસાયકલર્સ કહીએ છીએ કે જેમની પાસે પરમિશન છે કે ઇલેક્ટ્રોનિક આઇટમ્સનું જ્યારે ઈ વેસ્ટમાં રૂપાંતરણ થાય ત્યારે તમે એને લો ને એમાંથી બધી વસ્તુઓ જે છૂટી પાડીને એનું રિસાયકલિંગ જુદા જુદા ઘટકોનું કરવું. એ સાયન્ટિફિક રીતે જ્યારે થાય ને ત્યારે પોલ્યુશન બહાર નથી આવતું. લોકોને આ જાણ નથી. હા, અને લોકોને આ જાણ નથી એટલે જ આપણે આ પસ્તીવાળા, કબાડીવાળાને બધું જે આપીએ છીએ એ 200-500 રૂપિયા આપીને જાય આપણને, પણ પાછળથી એની સાથે શું ટ્રીટમેન્ટ થાય છે જોઈ નથી આપણે. એટલે આપણે ફક્ત ને ફક્ત એવા ઉદ્યોગો જે છે જે રિસાયકલર્સ કહીએ છીએ એવી સંસ્થાઓને જ આપવું જોઈએ. અને મને કહેતા આનંદ થાય છે કે CEEમાં સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશનમાં અમે એક કલેક્શન સેન્ટર રાખ્યું છે ઈ વેસ્ટનું. બરાબર. અને સરકાર દ્વારા માન્ય અમુક જે ગુજરાતના રિસાયકલર્સ છે એમાંના એક સાથે અમે એગ્રીમેન્ટ કરેલો છે કે અમારો એકત્રિત કરેલો ઈ વેસ્ટ એ લોકો લઈ જાય અને સાયન્ટિફિક પદ્ધતિથી જ એનો નિકાલ લાવે. એટલે આપણે નાગરિક તરીકે જે ભૂલો કરીએ છીએ એમાંની મોટામાં મોટી આ છે કે ન જરૂરી હોય તો પણ આપણે લેતા જ કરીએ છીએ. હવે ટીવી કે ફ્રીજ હોય એ તો એક જ લેવાના છે, ભલે એસી હશે તો એક જ લેવાના છે, પણ એમાં ઇલેક્ટ્રોનિક પાર્ટ રહેલા છે બધામાં. એટલે એનો નિકાલ જ્યારે કરવો હોય તો સારી રીતે જ કરવો જોઈએ અને જે લીગલ છે, જેમને ઓથોરિટી આપવામાં આવી છે આ રિસાયકલિંગ કરવાની, એમની પાસે જ અપાય. બરાબર. હમણાં જ આપે ઉલ્લેખ કર્યો કે સરકાર પણ આ દિશામાં કામ કરી રહી છે, તો શું અત્યારે સરકાર દ્વારા પગલાં લેવામાં આવી રહ્યા છે ઈ વેસ્ટના સંદર્ભમાં? સ્ટેટ પોલ્યુશન કંટ્રોલ બોર્ડે જે જાહેર કરેલા છે કે આ અધિકૃત રિસાયકલર્સ છે, ધીઝ આર લાયસન્સ્ડ રિસાયકલર્સ, ને એ લોકો સાયન્ટિફિકલી ટેકનિકલી સાઉન્ડ છે ને સાયન્ટિફિકલી રીતે નિકાલ લાવવાના છે, જેનાથી પ્રદૂષણ ઓછામાં ઓછું કાં તો નહીવત જેવું ફેલાશે. કેમ કે દે આર બીંગ ગવર્ન બાય GPCB. જો એ લોકો બી પોલ્યુશન કરે તો એમને દંડ થઈને એમની ફેક્ટરી બંધ થઈ જાય. એટલે એ લોકો સચેત રહે. આ એક મોટામાં મોટું પગલું સરકારે લીધેલું છે, પણ કદાચ હજી બી જોઈએ એટલા રિસાયકલર્સ નથી અને જે જાગૃતતા નથી એના લીધે થઈને આપણે કચરામાં કે કબાડીના રસ્તે બધું નિકાલ લાવીએ છીએ. એટલે આમાં દંડની પણ જોગવાઈ છે. જો તમે જાહેરમાં કે આસલામ એરિયાઝ, મને હું બધે કહું છું ઝોપડપટ્ટીમાં આપણે જોયું હશે ક્યાંક ને ક્યાંક જયારે વાયરો બાળે છે એમાંથી કોપર કાઢવા માટે બાળતા હોય છે. 2 પૈસા કમાવાની લાલચમાં એ લોકો જે આ બાળે ત્યારે રબર મળે છે ને એની વાસ કેટલી બધી ફેલાય છે ને એનાથી કેટલું નુકસાન થાય છે. પણ AMC નું પોતાનું RRR સેન્ટર છે, એ લોકો બી અમુક જગ્યાએ બોક્સીસ મૂક્યા છે કે જ્યાં ઈ વેસ્ટ કલેક્શન થઈ શકે. બાકી જો એક સજાગ નાગરિક તરીકે હું કહું તો દરેક જગ્યાએ આપણી કોલોનીમાં, આપણી સોસાયટીમાં, આપણા એપાર્ટમેન્ટમાં, આપણી સ્કૂલમાં, આપણી સંસ્થામાં બધે આવા બોક્સ હોવા જોઈએ. આપણા ઘરમાં બી આવું બોક્સ હોવું જોઈએ. એ જ પ્રશ્ન ઉપર હું આવતી હતી. તમે હમણાં ઉલ્લેખ કર્યો કે CE દ્વારા પણ કલેક્શન સેન્ટર ચલાવવામાં આવી રહ્યું છે, તો એના વિશે અમારા શ્રોતાઓને થોડી માહિતી આપજો કે કેવી રીતે CE ના માધ્યમથી એ લોકો ઈ વેસ્ટ નો નિકાલ કરી શકે અને વળતર એમને શું મળશે એનામાં અને કેવી રીતે પર્યાવરણને અનુકૂળ રહેશે. સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન આ થલતેજ ટેકરા પર આવેલું છે, સરગમ માર્ગ, અને ખાસી જાણીતી જગ્યા છે. ત્યાં અમે એન્ટ્રી પર જ એક કેબિન રાખી છે જે અમારું ઈ વેસ્ટ કલેક્શન સેન્ટર છે.
જો આપનો ઈ વેસ્ટ આપ ત્યાં લઈને આવો તો અમે આપના વતી કલેક્ટ કરીએ અને જીપીસીબી ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડે ધોરણ નક્કી કરેલા છે કે દરેક વેસ્ટની આઇટમની સામે શું વળતર આપવું જોઈએ. બરાબર. એક મોબાઈલ હોય તો એના આટલા રૂપિયા, કદાચ આપણે બજારમાં કબાડીવાળા કે એવા જે હોય જે ફ્રીજના અને ટીવીના ને થોડાક ભાવ વધારે આપતા હશે, પણ એ જાણે અજાણે એમને આપ્યા પછી આપણે એક પર્યાવરણને મોટું નુકસાન તો કરી જ રહ્યા છે, કેમ કે એ લોકો પદ્ધતિસર એનો નિકાલ નથી લાવવાના. બરાબર. અમારે ત્યાં જ્યારે આ ઈ વેસ્ટ કલેક્ટ થાય અને ઘણા લોકો એવા બી હોય છે કે સ્વેચ્છાએ આપી જાય છે, એમને વળતર નથી જોઈતું, પણ એમને એટલું જોઈતું હોય છે કે આનો નિકાલ સારી રીતે થાય, સાયન્ટિફિક રીતે થાય ને પર્યાવરણને નુકસાન કરવામાં મારો શ્રેય ના રહે. એટલે એ લાગણીથી બી લોકો આવે છે. અમે બીજી સ્કૂલ કોલેજીસમાં જઈને પ્રચાર કરીએ છીએ, ત્યાં કેમ્પેન ચલાવીએ છીએ સોસાયટીઝમાં, બેંક્સમાં, કે એક અઠવાડિયા સુધી આપ પોતપોતાનો ઈ વેસ્ટ ઘરેથી લાવો, અહીંયા એકત્રિત કરો અને પછી અમે આવીને લઈ જઈશું. અમારે ત્યાં એકત્રિત થાય પછી જે ઈ વેસ્ટ રિસાયકલર છે એ લોકો એમને ત્યાં ટ્રાન્સફર કરીને લઈ જાય આગળ. બસ હું સાગરભાઈને એ જ પૂછવા માંગુ છું કે અવેરનેસના સંદર્ભમાં સીઈ દ્વારા પ્રોજેક્ટ અમદાવાદ થકી બહુ મોટું કામ થઈ રહ્યું છે, તો આ પ્રોજેક્ટમાં ખાસ કરીને સ્કૂલ હોય, કોલેજીસ હોય કે ઓફિસીસ હોય, એમાં ઈ વેસ્ટની જાગૃતિ અંગે અત્યારે હાલ તમારી સંસ્થા દ્વારા શું પગલાં લેવામાં આવી રહ્યા છે? ધન્યવાદ બેન. હાલમાં જે સ્કૂલ કોલેજીસ જે અમદાવાદની અંદર છે એની અંદર પ્રોજેક્ટ અમદાવાદ હેઠળ અને પર્ટિક્યુલર ઇન ધ ઈ વેસ્ટ સેક્ટર અમે લોકો વિવિધ સ્કૂલ્સમાં જઈને આઈધર અમે લોકો અપ્રોચ કરતા હોઈએ છીએ કાં તો અમને સ્કૂલ અપ્રોચ કરતી હોય છે. હવે એ સંદર્ભમાં અમે લોકો સ્કૂલ્સમાં જઈએ, એક નાનું એવું પ્રેઝન્ટેશન કાં તો પછી અમારી પાસે પોસ્ટર્સ છે એ બધું અમે ત્યાં બાળકોને બતાવતા હોઈએ છીએ, જેની અંદર જે આખી સેગ્રીગેશનની જે પ્રક્રિયા છે તેના દ્વારા અમે બાળકોને અવગત કરાવતા હોઈએ છીએ કે એક સેન્સ ઓફ અવેરનેસ લાવવા માટે કે જે આ એક મોબાઈલમાં આટલા હેવી મેટલ્સ છે, આટલા હાનિકારક તત્વો આવેલા છે. બીજું અમે લોકો ત્યાં એ લોકો સ્કૂલનું જે મેનેજમેન્ટ હોય એમને એ રિક્વેસ્ટ કરતા હોય છે કે આપ આપની સ્કૂલની અંદર એક અઠવાડિયું એક ઈ વેસ્ટ કલેક્શન બોક્સ રાખો અને દરેક વિદ્યાર્થીને અપીલ કરતા હોઈએ છીએ કે આપ ખુદ પોતાના ઘરેથી એ ઈ વેસ્ટ ત્યાં લઈ આવો અને ત્યાં ભેગું કરીએ આપણે. અને આપને જણાવતા મને ખૂબ આનંદ થશે કે આનો ખૂબ સારો પ્રતિસાદ અમને મળે છે અમદાવાદમાં. અને ગયા વર્ષે લગભગ 2000 કિલો ઉપર ઈ વેસ્ટ ભેગું કર્યું હતું અને જીપીસીબીના જેમ સાહેબે કીધું ઓથોરાઇઝ જે હોય છે રિસાયકલર્સ એમને પછી અમે આગળ સુપ્રત કરતા હોઈએ છીએ અને એ એનું વૈજ્ઞાનિક પદ્ધતિથી ઘટન કરતા હોય છે, નિકાલ કરતા હોઈએ છીએ. આમાં આપણે જણાવતા આનંદ થાય છે કે અંકલેશ્વરની એક બહુ અગ્રગણ્ય સ્કૂલે સામેથી અમારો એપ્રોચ કર્યો છે કે અમારે ત્યાં આવો, આવું અવેરનેસ કેમ્પેન કરો અને અમારો સ્કૂલનો પોતાનો એક ખટારો ભરે એટલો કચરો તો છે જ ઈ વેસ્ટનો, પણ 1000 ઉપર સ્ટુડન્ટ છે એમના કે બધા પોતપોતાના ઘરેથી લાવે અને એવું આયોજન કરો એટલે લોકોમાં એવી જાગૃતતા બી આવતી જાય છે કે ભાઈ આ ખરેખર હવે એક સળગતો પ્રશ્ન છે ને આનો નિકાલ આપણે લાવવો પડશે. બરાબર. તુષારભાઈ, છેલ્લે હું કાર્યક્રમમાં આપણા શ્રોતાઓ માટે ઈ વેસ્ટ વિશે આપ શું સંદેશ આપશો એ જ વાત કરવા ઈચ્છું છું. ખાસ કરીને સામાજિક સ્તરે જો આપણે આ સમસ્યાનો નિકાલ લાવવો હોય તો શું દરેક વ્યક્તિએ આજના કાર્યક્રમ પછી શું કરવું જોઈએ એવું આપને લાગે છે? સૌથી પહેલા તો આપણે બેન આમાં એક રિસ્પોન્સિબલ સિટીઝન તરીકે આપણે નિર્ણય લેવો પડશે કે મારે ઇલેક્ટ્રોનિક આઇટમની કેટલી જરૂર છે. બધે હોય જ, પણ કેટલી સંખ્યામાં આપણે 2-3 મોબાઈલ લોકો રાખતા થઈ ગયા છે, શું એની આવશ્યકતા છે? અને આ જરૂરત પૂરતું રાખો તો રાખો, પણ એની પછી જ્યારે એની જરૂરત બંધ થઈ જાય છે ત્યારે એને કચરા તરીકે ના જુઓ. એ એક રિસોર્સ છે, આપને એની કિંમત નથી મળવાની, પણ આપના થકી જો એ પર્યાવરણમાં એ બગાડ નહીં લાવે, એનો નિકાલ સારી રીતે થશે તો બેસ્ટ ઓફ ધ સજેશન ઓર રેકમેન્ડેશન ઇઝ દેટ આઈ કેન ગીવ કે એક જાગૃત નાગરિક તરીકે આજે મારે મારા ઘરનો ઈ વેસ્ટ ગમે ત્યાં નિકાલ ના કરવો, એને સાચવીને બી ના રાખી શકો કેમ કે એની પ્રોડક્ટિવિટી નથી, જો એ કામ નથી કરતો તો ઘરમાં જગ્યા રોકે છે, એટલે એને એવી જગ્યાએ આપવી કે જ્યાંથી પ્રદૂષણ ફેલાવ્યા વગર પણ એનો નિકાલ આવી શકે.
બરાબર, એટલે દરેકે ઘરમાં એક ઈ વેસ્ટ બોક્સ તો રાખવાની સારામાં જરૂર સારું છે. જો એવું સજેશન લોકો ફોલો કરવા માંગતા હોય તો ઘરમાં કલેક્ટ કરવું જોઈએ. ભલે એક ડ્રોવર હોય કે એક બોક્સ હોય અને 4-6 મહિને એમાં જેટલી આઈટમો ભેગી થાય, કેમ કે વાયર્સ છે, કેબલ્સ છે, આવા ઇલેક્ટ્રોનિક આઇટમ ના હોવા છતાંય એ આના ભાગ રૂપે, કેમ કે જ્યારે બાળે છે એમાંથી મેટલ કાઢવા ત્યારે પ્રદૂષણ તો એમાંથી બી આવે છે. બરાબર. શ્રોતા મિત્રો, જેમ તુષારભાઈએ હમણાં આપણને કીધું કે કોઈ પણ ગેજેટ છે એ હાથમાંથી નીકળી જાય છે ત્યારે તેની જવાબદારી ખરેખર વધી જાય છે, અને સાચી જવાબદારી તો એ છે કે આપણે ગેજેટ ક્યાં જાય છે, એનું પછી શું થાય છે એના વિશે વિચાર કરવો જોઈએ અને એના વિશે કામ પણ કરવું જોઈએ. એટલે આગળથી જ કોઈને જો જૂનો મોબાઈલ હોય, ચાર્જર હોય કે ઇલેક્ટ્રોનિક વસ્તુ હોય તેને ગમે ત્યાં ફેંકતા પહેલા આપણે વિચારવું જોઈએ, અને જરૂરથી એનું રિસાયકલ એ વૈજ્ઞાનિક પદ્ધતિની જ થાય એનું પણ આપણે સુનિશ્ચિત કરવું જોઈએ. તો નવું ખરીદીએ સ્માર્ટલી અને જૂનું છોડીએ જવાબદારીથી. આ સંદેશ સાથે આજનો કાર્યક્રમ આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. ખૂબ ખૂબ ધન્યવાદ આપનો. આપને બી નમસ્કાર. ધન્યવાદ. ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ. ધન્યવાદ.